જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફક્ત 3 ચમચી તેલનો ઉપયોગ કરીને તળ્યા વિનાની આલુ કચોરી બનાવીશું. આ કચોરી આપણે જે રેગ્યુલર ડીપ ફ્રાય કચોરી બનાવીએ તેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે અને તેને બનાવવાની રીત પણ ખૂબ સરળ છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. સૌ પ્રથમ કચોરીનું બહારનું પડ તૈયાર કરવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ અથવા તો 100 ગ્રામ ચાળેલો મેંદો અને સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી મીઠું ઉમેરીશું. તેની સાથે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરીશું. તેનાથી કચોરી ક્રિસ્પી બનશે અને બિલકુલ કાચી નહીં રહે. ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીશું અને મોણ માટે 1 ચમચી ઘી ઉમેરી મેંદો બિલકુલ પણ કોરો ન રહે તેમ તેને હાથ વડે સરખી રીતે મોઈ લઈશું. જો તમે હેલ્થ કોન્શિયસ હોવ તો અડધો કપ મેંદો અને અડધો કપ ઘઉંનો લોટ લઈને પણ આ જ રીતે લોટ બાંધી શકો છો. પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી આપણે જેમ લીલવાની કચોરી માટેનો લોટ બાંધતા હોઈએ છીએ તે રીતનો મધ્યમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. એકસાથે વધુ પ્રમાણમાં પાણી ન ઉમેરવું. આ રીતનો લોટ બાંધ્યા પછી તેને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે મૂકી રાખીશું. આટલો લોટ બાંધવામાં 1/4 કપ પાણીની જરૂર પડી છે. બધી જ સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. હવે સ્ટફિંગ બનાવવા માટે મેં 3 નંગ મધ્યમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે પોટેટો મેશર વડે સરખી રીતે મેશ કરી લઈશું. આ સિવાય પણ મેં ચેનલ પર બીજી 13 પ્રકારની કચોરીની વિડીયો પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે નોનસ્ટિક પેનમાં 1 ચમચી તેલ લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. તેલ હૂંફાળું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ અને 5 ચમચી હળદર ઉમેરીશું. જીરું સરસ તેલમાં ફૂટવા લાગે પછી તેમાં તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી તેને તેલમાં સાંતળી લઈશું. મસાલા બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતનો વઘાર તૈયાર થાય એટલે તેમાં બાફીને મેશ કરેલા બટાકા ઉમેરી તેને વઘારની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. જ્યારે પણ આપણે બાફેલા બટાકાનો ઉપયોગ કરીને કોઈ પણ વાનગી બનાવતા હોઈએ ત્યારે તે ઠંડા પડે પછી જ તેને મેશ કરવા અને વઘારવા. જો બટાકા ગરમ હશે અને તમે તેને મેશ કરશો અથવા તો વઘારશો તો સ્ટફિંગ પ્રમાણમાં ચીકણું પડી જશે. ફ્લેવર માટે અડધી ચમચી વરિયાળીનો પાવડર, ખટાશ માટે અડધી ચમચી આમચૂર પાવડર, 1 ચમચી અધકચરા વાટેલા સૂકા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરીશું. તેની સાથે ફ્લેવર માટે 5 ચમચી જેટલો ગરમ મસાલો અથવા તો તજ લવિંગનો પાવડર ઉમેરી તેને સ્ટફિંગની સાથે સરખી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. મસાલા બટાકામાં સરખા ભળે એટલે તેમાં 2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર ઉમેરી ગેસ બંધ કરી તેને એક પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર સરખું ઠંડુ થવા દઈશું. ત્યારબાદ તેમાંથી આ રીતના નાની સાઇઝના ગોળા વાળી લઈશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી નાની સાઇઝની 14 થી 15 નંગ કચોરી બનાવી શકાય છે. જે લોકો ઓછું તેલ ખાવાનું પસંદ કરે છે તેઓના માટે આ રેસીપી એકદમ બેસ્ટ છે. આપણે જે મેંદાની કણક બાંધીને રાખી હતી તે 20 મિનિટ બાદ સરખી પલળીને સેટ થઈ ગઈ છે. તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લુઆ બનાવીશું. અષાઢ સુદ પૂનમને કચોરી પૂનમ તરીકે ઓળખાય છે અને આ દિવસે આપણે શ્રી પ્રભુને વિવિધ પ્રકારની કચોરી સિદ્ધ કરીને ભોગ ધરીએ છીએ. નિયમ પ્રમાણે આપણે મગની દાળની કે અડદની દાળની ખસ્તા કચોરી તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ અદકીની સામગ્રી તરીકે આ રીતની આલુ કચોરી પણ બનાવી શકાય છે. હવે લુઆને આ રીતે આંગળી અને અંગૂઠા વડે પ્રેસ કરી તેમાંથી મધ્યમ જાડી પૂરી થેપી લઈશું. પૂરીની સાઇઝ બધી બાજુથી એક સરખી હોવી જોઈએ. વચ્ચેથી જાડી અને કિનારીથી પાતળી તેવી ન રાખવી. પછી તેમાં સ્ટફિંગનો ગોળો મૂકી અને કિનારીના ભાગથી તેને આ રીતે ખેંચતા જવું અને અંદર બિલકુલ પણ હવાનો ભાગ ન રહે તે રીતે તેને સીલ કરવી. જો તમે ઘઉંના લોટનો ઉપયોગ કરશો તો કચોરી ભરતી વખતે તે ફાટી જવાની શક્યતા રહે છે. આ રીતે પ્રોપર ગોળ શેપ આપીશું અને એકદમ ફિટ કચોરી ભરીને તૈયાર કરીશું. જો તમારે હાથેથી પૂરી ન થેપવી હોય તો આ રીતે આદની પર વણીને પણ કરી શકો છો. આપણે જે બેકિંગ પાવડર અંદર ઉમેર્યો છે તેનાથી કચોરી
બિલકુલ કાચી નહીં રહે અને ક્રિસ્પી બનશે. જો તમારે તળીને કચોરી બનાવવી હોય તો લોટ બાંધતી વખતે તમારે બેકિંગ પાવડર ઉમેરવાની જરૂર નથી. ઉપર જે વધારાનો લોટ હોય તેને કાઢી નાખવો. વારાફરતી આપણે બધી જ કચોરી ભરીને તૈયાર કરી છે. હવે અપ્પમ પાત્રને ગેસ ઉપર મૂકી તેને બ્રશ વડે તેલથી સરખી રીતે ગ્રીસ કરી લઈશું, જેથી કચોરી તેમાં બિલકુલ પણ ચોંટે નહીં. આ રેસીપીમાં આપણે સ્ટફિંગ બનાવતી વખતે 1 ચમચી અને કચોરીને શેકવામાં 2 ચમચી એમ ટોટલ 3 ચમચી તેલની જરૂર પડે છે. પેન થોડું ગરમ થાય એટલે વારાફરતી એક કચોરી તેમાં ગોઠવતા જવું અને તેને ઢાંકીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરવી. દર 2 મિનિટે ઢાંકણ ખોલી અને કચોરીને ફેરવતા જવું, જેથી બધી બાજુથી તે એક સરખી શેકાય અને અંદરથી પણ બિલકુલ કાચી ના રહે. અપ્પમ પાત્રમાં તમે જે પણ રેસીપી ટ્રાય કરો તેમાં જે વચ્ચેના 3 સ્લોટ બનાવેલા હોય છે તેમાં તે જલ્દી તૈયાર થઈ જાય છે, કારણ કે ગેસની ફ્લેમ તેમાં વધુ લાગે છે અને સાઈડની કચોરીને શેકાવવામાં થોડો વધારે સમય લાગશે. ગેસની ફ્લેમ બહુ હાઈ ન રાખવી, નહીંતર કચોરી બહારથી જલ્દી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. ફરીથી તેના ઉપર બ્રશ વડે થોડું તેલ લગાવતા જવું અને દર 2 મિનિટે તેને આ રીતે ઢાંકણ ખોલી અને ફેરવતા જવું. જે લોકોના ઘરે એર ફ્રાયર હોય તેઓ પણ ખૂબ જ ઓછા તેલમાં વિવિધ પ્રકારના ફરસાણ બનાવી શકે છે. મારી ચેનલ પર મેં એર ફ્રાયરમાં સમોસા, સિંગ ભજીયા અને મસાલા કાજુ બનાવવાની રેસીપી પોસ્ટ કરી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આ રીતે ફેરવવામાં ખાસ ધ્યાન રાખવું, જેથી કચોરી બળી ના જાય. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ગુજરાતી ફરસાણ મેં પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક વિડીયોની એન્ડ સ્ક્રીન પર આપી છે. ટોટલ 8 થી 10 મિનિટ બાદ હવે બધી જ કચોરી સરખી શેકાઈ ગઈ છે. વારાફરતી તેને એક પ્લેટમાં કાઢતા જવું. આ કચોરી આપણે જે રેગ્યુલર તળેલી કચોરી બનાવીએ તેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી તૈયાર થાય છે. એટલે જે લોકો ઓછું તેલ ખાવાનું પ્રિફર કરે છે તેઓ પણ ઘરે સરળતાથી આલુ કચોરી બનાવી શકે છે. અત્યારે મેં તેને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. ખજૂર આમલીની ચટણી સાથે પણ આ કચોરી ખૂબ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ ક્રિસ્પી આલુ કચોરી ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.